હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છીએ એક ટ્રીપમાં, તો વ્લોગમાં બન્યા રહેજો. 10 વાગ્યાના અહીંયા બસની વેઇટ કરીએ છીએ, પણ હજી 1 વાગ્યો તોય બસ નથી આવી. તો ફાઇનલી બસ આવી ગઈ છે અને અમે બસમાં બેસી ગયા. અને આને જો નીંદર આવવા માંડી છે, પણ આવે જ ને 2 વાગ્યા રાતના. તો સવાર પડી ગઈ છે અને તમે વાતાવરણ જુઓ, ધુમ્મસ એકદમ મસ્ત એટમોસ્ફિયર છે. તો અહીં છે નાસ્તા માટેનો સ્ટોપ. સવારના વાગ્યા છે 9. નાસ્તો કરીને ફરી પાછું બસમાં બેસવાનું છે. આખી રાત બેસીને થાકી ગયા છીએ. ઊંઘ આવે ના આવે, આને તો નીંદર જ કરી છે નકરી. મને નહોતી આવતી હો નિંદર ભાઈ. એ કેમ સાઈડ દેખાઈ ગઈ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટેન્ટ સાઇટ. જેસલમેર તો બોલો. હા, એટલે જેસલમેર જ ભાઈ. તો આ રીતે કંઈક બધા ટેન્ટ દેખાય છે. અને અહીંયા જો 2 ચેર રાખેલી છે. ચલો અંદરથી બી તમને ટેન્ટની ટૂર આપી દો. આ રીતે કંઈક દેખાય છે. અરેન્જ કરેલું છે બધું, ડ્રેસિંગ ને બેડ ને. આ કાર્તિક જો કંઈક ચેક કરે છે. હા, ઈ કપડાં ટીંગાડવાનું જ છે. અહીંયા બી 2 ચેર રાખેલી છે. અંદર ફેન છે. એસી નથી. હા, એસી એક નથી, પણ અત્યારે શિયાળામાં એસીની જરૂર ના પડે. અંદર ગીઝર છે, એટલે ચાલશે ને. ગીઝર હોય એટલે શિયાળામાં ગરમ પાણીમાં પડ્યું રહેવાનું. હો. તો થોડી વાર આરામ કરીને અત્યારે અમારે જવાનું છે કેમ્પ સાઇટ. અને કેમ્પ સાઇટથી જવાનું છે જેસલમેર ફોર્ટ જોવા માટે. તો આવું રિસેપ્શન એરિયામાંથી આવું કંઈક દેખાય છે અમારી કેમ્પ સાઇટ. અને આ મને અત્યારે અહીંયા લેક્ચર આપતા હતા કે અહીંયા આવું બધું કેવું હોય ને, ઈંટોના મકાન ને. ઈંટોના નહીં, સોરી, પથ્થર જ હોય, પ્લાસ્ટર કરેલા ના હોય. જો આવા દેખાય છે ને એવા. અત્યારે અહીંયા એને મને એવું કીધું હતું કે હું તારો ફોટો પાડું. અને એને વિડીયો ચાલુ કરીને પોતે અંદરથી પાછી કેમ્પ સાઇટ બતાવવા માટે નીકળી ગયા, મને ત્યાં એકલી ઊભી રાખીને. હલો કેસરિયા બાલમ, આવો ને પધારો મારે દેશજી. તો આ છે બીજી કેમ્પ સાઇટ. અને અહીંયાના ટેન્ટમાં એટેચ વોશરૂમ કે ગરમ પાણીની સુવિધા નહોતી, તો અમે ત્યાં રિસોર્ટમાં રોકાણા છીએ. તો કેમ્પ સાઇટથી આ ફોર્ટે અમે આવી ગયા છીએ. અને આ જો ચશ્મા પહેરે છે, હોશિયારી. હોશિયારી નહીં હો, હોશિયારી જ. હોશિયારી કાંઈ નહીં. એટલે હમણાં તમે ફેરશો, તમારો વિડીયો બતાવી. બરાબર છે. આ બતાય આ ગાઈસ, તારા ગાઈસ ને જો ફોર્ટ નો વિડીયો બતાય. જો આગળ ફોર્ટ દેખાય છે. અને અહીંયા ટિકિટ લેવાની હતી, એટલે કાર્તિક જો ટિકિટ લેવા માટે પહોંચી ગયા છીએ. 30 રૂપિયા. અને જો 30 રૂપિયા કેટલાની? 30 ની હતી. ઓકે, 30 ની ટિકિટ હતી. અને હમણાં જો એ પાછા આવશે ને, એટલે એ હોશિયારી કરતા હશે. એને ચશ્મા તો પહેર્યા જ છે. ખોટે ખોટું મારું નામ દેતા હતા. કયો હવે તમે તમારા ગાઈઝને, તારા ગાઈઝ નથી કરવાનું. એવું નહીં કરવાનું. જો પોતાનો વારો આવે ને એટલે એવું કરવા માંડે છે. જો પહેર્યા જ ને ચશ્મા, જો છે ને. લોકેશન તો જો કેટલું મસ્ત છે. બહુ બધા ફોટોસ ક્લિક કર્યા છે અમે અહીંયા. બહુ બધો ટાઈમ સ્પેન્ડ કર્યો છે. જો તમારે ફોટોસ જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારા બંનેના ઇન્સ્ટા આઈડી આપેલા છે, તો પેજને ફોલો કરી અને ત્યાં તમે જોઈ શકો છો.
અને જવાનું છે કેમ્પ સાઇડ ડિનર પછી છે રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ. તો કલ્ચરલ પ્રોગ્રામ અમે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવશું અને એ જોવા માટે તમે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.